પ્રણામજી રાજશ્યામજી સુંદર સાજી। આજે રાજજીની મહેરથી આપણે બીતકના બળી વૃત્તના પહેલા પ્રકરણની છઠ્ઠી ચોપાઈ લઈશું। અને એમાં રાજજી કહે છે કે દો સાહેબી વેદ કતેવ की कही भाषा अपनी होय ये लेने वाले मोमिन जाको हके हिदायत करी सोई। दो साहिदी वेद कतब की राज्य આપણને કહી રહ્યા છે કે મેં તને વેદોની સાક્ષી પ્રમાણ આપું અને કુરાનની બી સાક્ષીના પ્રમાણ આપું। દો પક્ષની સાહિદી यानी कि प्रमाण આપું હું તને કે મેં તને જે બી વાત કરીશ ને સાક્ષી પ્રમાણ હાથે વાત કરીશ તાકી તને મારી પર વિશ્વાસ આવી જાય, મારી વાતો પર વિશ્વાસ આવી જાય। એટલા માટે કही ભાષા अपनी હોય ને अपनी ભાષાની અંદર વેદ એની ભાષામાં વાત કરજે, કતેબ એની ભાષાની અંદર વાત કરજે અને બેયની ભાષાની વાત હું તને સખી કે છે સમજાય છે। ये लेने वाले मोमिन કે એ બેઉ ભાષાઓની સાક્ષી, એ બેઉ ભાષાઓ પર વિશ્વાસ કરીને કોણ લેશે? તો કે મારી પરમધામની આત્મા લેશે, મારી સખી લેશે। કેમ એની વાત છે એટલે લેશે। બાકી તો દુનિયા શું સમજશે? અચ્છા આ મારા ધર્મનું છે એટલું સાચું, સામેવાળા ધર્મનું ખરાબ। હું જે માનું છું એ સાચું, સામેવાળાનું ધર્મનું ખોટું। પણ રાજજી કહે છે તું બેઉ સાક્ષી, તું બેય લેશે। અચ્છા બેયની વાત, બે ધર્મ ગ્રંથોની અંદર તારી તો વાત લખી છે એટલે મોમિન લેશે, પરમધામની આત્મા આ વાતોને લેશે। કેમ? એ આત્માની વાત છે એટલે લેશે। જાકો હકે હિદાયત કરી। તું કેમ લઉં છું? રાજજી કહે છે તને હિદાયત કરીને, હિદાયત એટલે મહેર, કૃપા કરીને તને આપવામાં આવ્યું છે। તારા દિલને એ બલ શક્તિ આપીને એ તારા દિલમાં ભરવામાં આવ્યું છે। તારી બુદ્ધિને બદલવામાં આવી છે, સપનાની બુદ્ધિથી જાગ્રત બુદ્ધિ કરવામાં આવી છે, તારી નિસ્બતને જોડવામાં આવી છે। એટલા માટે રાજજી તને હિદાયત મહેર કરી અને આ વાતો તારી લગી પહોંચાડે છે, તને સમજમાં આવે છે, તને આનંદ આવે છે। બોલો રાજ શ્યામાજી, પ્રણામજી।